ભરૂચ શહેરના ન્યાયિક સંકુલને ફરી એકવાર નિશાન બનાવવાની ધમકી મળતા સમગ્ર જિલ્લામાં સનસનાટી મચી ગઈ છે. સવારના સમયે ભરૂચ કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર એક અજાણ્યા શખ્સ દ્વારા ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવતા વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો. આ ગંભીર સંદેશ મળતા જ કોર્ટના સત્તા અધિકારીઓએ તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરી હતી, જેના પગલે જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાવચેતીના પગલે તુરંત જ સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું અને વકીલો, અશીલો તથા કોર્ટ સ્ટાફને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે ખૂણાની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ખાસ કરીને આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચમાં મહત્વનો કાર્યક્રમ યોજાનાર હોવાથી આ ધમકીને પગલે પોલીસ વિભાગ અત્યંત સતર્ક બન્યો છે અને કોઈક અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કયા તત્વો જવાબદાર છે તે દિશામાં ટેકનિકલ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અગાઉ પણ ભરૂચ કોર્ટને આ પ્રકારે નિશાન બનાવવાની ધમકી મળી હોવાથી આ ઘટના પાછળ કોઈ ગંભીર કાવતરું છે કે કોઈકનું તોફાન તે બાબતે રહસ્ય અકબંધ છે, પરંતુ હાલમાં તો આખી કોર્ટ છાવણીમાં ફેરવાઈ ગઈ છે અને સર્ચ ઓપરેશન જારી છે.